નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વર્ષ 2013 દુષ્કર્મ મામલામાં આજીવન કેદની સજા ભોગવનારા આસારામ બાપુએ અરજી દાખલ કરી વચગાળાના જામીનના સમયગાળા દરમિયાન સતત તેની સાથે પોલીસ કર્મચારીઓની હાજરીમાંથી મુક્તિ માગી હતી। ગુજરાત હાઈકોર્ટે આ અરજીને માન્ય રાખી આસારામને વચગાળાના જામીન સમયગાળા દરમિયાન પોલીસ કર્મચારીઓની હાજરીમાંથી મુક્તિ આપી છે। આસારામ 24/7 પોલીસ દેખરેખની આધીન હતો। અગાઉ આ મામલાની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સત્સંગ કરવા આશ્રમમાં ઉપદેશ આપો અથવા અનુયાયીઓને સમૂહમાં મળવાની અરજદારને છૂટ આપીશું નહીં। 6 નવેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટે આરોગ્યલક્ષી સ્થિતિને ધ્યાનમાં રાખીને આસારામના 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા। રાજસ્થાન હાઈકોર્ટે પણ તાજેતરમાં અન્ય એક મામલામાં આસારામને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે જામીન આપ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।